કચ્છના ધ્રંગ ગામે મેકરણ દાદાએ જીવતા સમાધિ લીધી. કચ્છના ખુંભડી ગામે પિતા હળધુરજી અને માતા પબાબાઈના ઘરે મેકાજીનો જન્મ થયો અને 12 વર્ષની ઉંમરે તો સાધુ તરીકેની દીક્ષા લઈ લીધી. દીક્ષા બાદ તેઓ સંત મેકરણ તરીકે ઓળખાયા. તેઓ હંમેશ પોતાના ખભા પર કાવડ લઈને રોટલો ને પાણી ભરીને કચ્છના રણના ભૂખ્યા તરસ્યા લોકોને પૂરું પાડતા અને જીનામ કરતા જાય અને સેવા થતી જાય. તેમની પાસે લાલિયા નામનો ગધેડો અને મોતિયા નામનો કૂતરો, એની સમાધિ પણ અહીંયા જ છે. તેઓ કચ્છના કબીર તરીકે ઓળખાતા. ઘણા લોકો કાવડિયા પીર તરીકે પણ ઓળખે છે. કચ્છીમાં સાખીઓ બોલતા કે પીર પીર કોર કર્યો નાય પીરેજી ખાણ, પંચ ઇન્દ્રિયું વસ કર્યો તો પીર થીંદા પાણ. અને કહે છે કે કોર્યું કોર કર્યો કોરીએ મેં કૂડ, મરી વેંધા માડુવા અને મોમે પોંધી ધૂળ. દાદાનો આ ધૂણો અહીંયા અખંડ છે. વિશેષ વાત કરું તો મહાશિવરાત્રિના દિવસે લાખો લોકોની મેદની અહીંયા આવે છે. અહીંયા મેળો ભરાય છે. કચ્છના કાપડી સંપ્રદાયના બેસણા પણ ધ્રંગ ગામે જ છે. માત્ર દાદાએ સમાધિ લીધી એવું નથી, દાદાની સાથે દાદાના 11 શિષ્યોએ પણ જીવંત સમાધિ લીધી છે. જો આપ કચ્છના આ ધ્રંગ ગામે આવ્યા હોય અને દર્શન કર્યા હોય તો કમેન્ટમાં જીનામ લખવાનું ભૂલશો નહીં હો મારા બાપલિયા.